હેલો ફ્રેન્ડ્સ, તો આપ સૌને પહેલા તો જય સ્વામિનારાયણ. અને ફ્રેન્ડ્સ, આજે શું આજના બ્લોગમાં હું તમને કૃષ્ણ જન્મોત્સવનો માહોલ દેખાડવાનો છું. એટલે કે અમારા સ્વામિનારાયણ મુખ્ય મંદિર છે ત્યાં આજે ખૂબ જ સરસ કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે અત્યારે ત્રિમાતૃ મહોત્સવ ચાલે છે, તો ત્યાં સ્વામિનારાયણ ભગવાનના મંદિરે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને એ કથાનો આજે છે ચોથો દિવસ. તો ત્યાં આજે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્રેન્ડ્સ, એ પહેલા વ્લોગમાં હું તમને સ્વામિનારાયણ ભગવાનના અલૌકિક દર્શન કરાવવાનો છું. કારણ કે અધિક માસ ચાલે છે, ખૂબ જ સરસ અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે. તો રાધા કૃષ્ણ ભગવાનના પણ દર્શન કરાવીશ ને હરિકૃષ્ણ મહારાજના દર્શન કરાવીશ. ત્યાં ખૂબ જ સરસ શણગાર છે. તો મારી સાથે ચેનલમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. અને કૃષ્ણ જન્મોત્સવનો કેવો માહોલ છે એ પણ દેખાડવાનો છું. અને ખૂબ જ સરસ આજ તો મજા કરવાની છે. તો મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. જય સ્વામિનારાયણ. आठ रूम છે, બે કિચન છે, પણ એ કે રસોડું અમે ભેગું જ રાખ્યું છે. અમે બે ભાઈ છે કે અમારે જુદું જિંદગીમાં નથી પડવું. મેં કીધું એમાં જ મજા છે. પછી છો સગવડતા રાખી છે, 4 માળ કર્યા છે. પણ એ જગ્યાએ મેં કીધું આમાં કઈ ખબર પડતી નથી. બાજુની જગ્યા પછી કે લીધી. ઓલું જૂની ઘણી મોટી જગ્યા હતી, 2,500 ફૂટ જગ્યા છે, મોટી જ ગણાય ને. અને એવા 4 માળ એમાં કર્યા પાછા. હે બપોર વચ્ચે પણ કાંઈ ગોઠવી દો. અને પછી 4 વાગ્યાનો સમય આવ્યો. તો 4 થી 6 માં થઈ જાય ને, પછી તમારું લઈ જાય, મારું લઈ જાય. પણ એ ન્યાય ગયા પછી કે આ મૂર્તિને પધરાવી દો. અને હવનનું આખું મોટું સિંહાસન કીધું છે. આવી મોટી 4 ત્રણની મૂર્તિ કરી છે. 6 ધામના એમાં આખો ભગવાન વનિતા બનીને આવ્યા. તમે કેટલી દયા હશે ઠાકોરજીની. એ જવેભાઈ છેડા વડે તૂટતું હતું. હું કરું દાસ દેવો છું તમે એલા ગજબ કરો છો. મારે કૃષ્ણ જન્મોત્સવ કરવો છે. ગમે એટલા વાગે થાય તો હાલ છે ને, પાછું ગમે એટલા વાગે થાય તો હાલ છે ને. हारे आज कलयुग महावरचा मोरे रघोजी स्वामी नारायण सत्य छे. कलयुग महावरचा मोरे रघोजी स्वामी नारायण सत्य छे. हारे प्रेमी भक्तोनि हामो मोरे ભોજે સ્વામિનારાયણ સત્ય છે. ભક્તોની હારો પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. હારે પ્રકન્યા જવેરબાઈ નામ છે. ગોકુળમાં ખબર પડી સવારે બાબાને ત્યાં લાલાનો જન્મ થયો છે. બાબાને ત્યાં લાલાનો જન્મ થયો છે. આખું વ્રત શણગારવામાં આવ્યું. ગજા પતાકાઓ બાંધ્યા છે. બંધનવાળાથી ગાયોને બળદોને શણગાર્યા છે. ફટાકડા ફૂટી રહ્યા છે. મંગળ ગીતો ગવાઈ રહ્યા છે. ઘેરો ઘેરે રંગોળીઓ પૂરી છે. ગજા પતાકાઓ ફરફરે છે. આસો પાલવના તોરણો બંધાણા છે. કેળના સ્તંભો રોપાણા છે. યમુના ખળખળ કરતી વહી રહી છે. રંગબેરંગી વસ્તુઓથી સજ્જ થઈને ગોપીઓ દોડ્યા છે. દૂધ દહીંના મટકા લાવી રેલા છેદ બતાવે. અબીલ ગુલાલની છોડો ઉડી રહી છે. આકાશમાંથી દેવતાઓ પુષ્પની વર્ષા કરે છે. આકાશમાં દેવતાઓ અપ્સરાઓ સર્વે કોઈ નાચે છે, ગાય છે. અને પૃથ્વી ઉપર ગોકુળવાસીઓ મોજમાં આવી અને મેળ્યા છે ગાવા. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. 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 જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી.
હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી 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 હે ગોકુળ મેં આનંદ ભયો જય કનૈયા લાલ કી હે ગોકુળ મેં આનંદ ભયો જય કનૈયા લાલ કી આવે છે મારો ભલો ગોકુળમાં આવે છે આવે છે મારો ભલો ગોકુળમાં આવે છે મારો ભલો ગોકુળમાં હલો બધા ભક્તોને રાસોત્સવમાં જોડાવાની માટે આપણે ડબલ રાઉન્ડમાં રાસોત્સવ લેશું જેથી કરી બધાને લાભ મળે મહિલા વિભાગ પણ ડબલ રાઉન્ડ જ કરશું આપણે બધા ડબલ રાઉન્ડમાં આવી જાઓ બધા ડબલ રાઉન્ડમાં આવો બધા લાભ લઈએ આપણે આવે છે મારો ભલો કથામાં આવે છે મારો ભલો ગોકુળમાં આવે છે દિલ ખાનામાં જન્મ લઈને દિલ ખાનામાં જન્મ લઈને દિલ ખાનામાં જન્મ લઈને દિલ ખાનામાં જન્મ લઈને સીધો ગોકુળમાં સિધારે છે મારો ભલો કથામાં આવે છે આવે છે મારો ભલો ગોકુળમાં આવે છે મારો ભલો ગોકુળમાં આવે છે મારો ભલો ગોકુળમાં આવે છે ચોરી મોહન ચોરી પીધા મોક્ષે કાના કાળા અંદર સોના ઘેર વૈકુંઠ ઉતારી ચર વૈકુંઠ ઉતારી વરદન કીધો કાલ્ય વરદન કીધો ગાયો ને તારી ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ મારે કેરે નહીં યારે મને કેરે નહીં યારે હે જીવેદ પુકારે હે જીવેદ પુકારે પુનિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા હે કાના કાળા ઓમ જય કાના કાળા મીઠી બોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા ઓમ જય કાના
ઠાકોરજી તથા